આગળ વાત કરીએ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક ટેક્સટાઇલ મિલની અંદર ડ્રમ ફાટ્યું છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, પલસાણાના સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યું છે। ચાલુ મિલમાં ડ્રમ ફાટતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। મિલમાં 10થી વધુ કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી છે। ઈજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કામદારો અંદર ફસાયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે। પતરાનો શેડ તોડી કામદારોને બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મહેન્દ્ર જોડાયા છે ફોન લાઈન ઉપર। મહેન્દ્ર, જે પ્રકારે આ ડ્રમ ફાટ્યું હોવાની માહિતી છે, કયા કારણોસર આ ડ્રમ ફાટ્યું હતું અને કેટલા લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી છે? જી મહેન્દ્ર, પર એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। અમારા સંવાદદાતા મહેન્દ્ર આપણી સાથે ટૂંક જ સમયમાં અહીંયા જોડાશે। પણ જે આ ઘટના બની હતી, ખૂબ જ ભયંકર ઘટના હતી। 10 જેટલા કામદારો અંદર કામ કરતા હોવાની માહિતી સામે આવી છે કે જેઓને ગંભીર ઈજા પહોંચી હતી। કેટલીક આ તસવીરો પણ સામે આવી રહી છે। ઈજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મહેન્દ્ર જોડાયા છે ફોન લાઈન ઉપર। મહેન્દ્ર, વધુ અપડેટ શું? કેટલા લોકો ઈજાગ્રસ્ત છે અને હાલ ત્યાં શું સ્થિતિ છે?